નમસ્કાર દોસ્તો, આપણે હવે જોવા જે જઈ રહ્યા છે એ છે સાતવાહન વંશ. સાતવાહન વંશ. તો પહેલા તો બધા વિદ્યાર્થીઓને એવું થતું હશે સાતવાહન એટલે કે હાથ વાહન લઈને હાલતા હોય એવા વંશ. નહીં ભાઈ, આ અનુમૌર્ય યુગની અંદર એક વંશ હતો જેનું નામ છે સાતવાહન વંશ. પહેલા તો શરૂઆતના તબક્કે થોડુંક એ જોઈ લઈએ કે આપણે પહેલા મૌર્ય યુગમાં હતા. હા કે ના? હા પાડો. આપણે પહેલા મૌર્ય યુગમાં હતા. મૌર્ય યુગના અંતિમ શાસક હતા જેનું નામ હતું બૃહદત્ત. હા કે ના? હા સાહેબ, બૃહદત્ત મૌર્યની હત્યા કોણે કરી હતી? તો કે ભાઈ પુષ્યમિત્ર શૃંગે. પુષ્યમિત્ર શૃંગે. તો સાહેબ આ પુષ્યમિત્ર શૃંગ વિશે પણ આપણે જોઈ ગયા છે, ચર્ચા કરી ગયા. અને આ શૃંગ વંશ છે એમની શું કરી હતી? સ્થાપના કરી હતી. હા કે ના? ઓકે સાહેબ, શૃંગ વંશની સ્થાપના કરી હતી પુષ્યમિત્ર શૃંગે. અત્યાર સુધી આપણે જોઈ ગયા છે એની હું વાત કરી રહ્યો છું. અહીંયા પછી પુષ્યમિત્ર શૃંગ પછી આપણે લાસ્ટ રાજા હતા જેનું નામ હતું દેવભૂતિ. જેનું નામ હતું દેવભૂતિ. આ દેવભૂતિની હત્યા આપણે એ પણ જોયું હતું વાસુદેવ કણાવે કરી હતી. વાસુદેવ કણાવે કરી હતી, એમના સેનાપતિ. એટલે કે અહીંયા આની કયા વંશની સ્થાપના થઈ? તો કે કણવ વંશની. જો શૃંગ વંશના સ્થાપક પુષ્યમિત્ર શૃંગ, કણવ વંશના સ્થાપક વાસુદેવ કણવ. આ આપણે જોઈ ચૂક્યા છે અત્યાર સુધી. ઓકે, વાસુદેવ કણવ પછી છેલ્લા રાજા હતા જેનું નામ હતું સુશર્મન કણવ. સુશર્મન કણવ. આની હત્યા છે એ સિમુકે કરી. સિમુકે. અને આ સિમુક છે એ કયા વંશના સ્થાપક છે ભાઈ? સાતવાહન. તો અહીંયા જેવું કરો એવું ભોગવો એવી સ્થિતિ છે. હા કે ના? જેવું કરો એવું જ મેળવો તમે. શૃંગ વંશના સ્થાપક પુષ્યમિત્ર શૃંગ, કણવ વંશના સ્થાપક વાસુદેવ કણવ, સાતવાહન વંશના સ્થાપક છે સિમુક. અને આપણે દોસ્તો હવે જોવાનું છે સિમુક થી જોવાનું છે. ઓકે, આ સિમુક થી આપણે ચર્ચા કરવાની છે જે વંશને આપણે જોવા જઈ રહ્યા છે અને એ છે સાતવાહન વંશ. આ તમને થોડીક પાછી બેક સાઈડ પણ મેં સમજાવી છે કે આવી રીતે અનુમૌર્યની અંદર હતું. ગુપ્ત કાળ સુધી આવા સામ્રાજ્યો હતા. ઓકે, ઠીક છે. હવે સૌ પ્રથમ તો વાત કરી દઈએ સાતવાહન વંશ. સાતવાહન વંશ છે જેમની રાજધાની પેઠણ અથવા તો પ્રતિષ્ઠાન. પેઠણ અથવા તો પ્રતિષ્ઠાન આ ક્યાં આવેલી? મહારાષ્ટ્રમાં. અને અહીંથી સિમુકે આક્રમણ કર્યું હતું ક્યાં? પાટલીપુત્ર બાજુ. અને પાટલીપુત્ર જે કણવ વંશના શાસક હતા, નિર્બળ શાસક કહેવાય, સુશર્મન કણવની હત્યા કરી અને અહીંયા રાજધાની સ્થાપિત છે એ નથી કરતા. રાજધાની તો ઓલરેડી આ લોકોની ક્યાં હતી? પેઠણ પ્રતિષ્ઠાન. દેખજો, શૃંગ વંશની રાજધાની પાટલીપુત્ર જ આવશે, મગધ. અને પછીના જે કણવ વંશ હતી તો કણવ વંશની રાજધાની પણ એ જ હતી. અને અહીંયા સાતવાહન વંશ છે તો સાતવાહન વંશ છે એમની રાજધાની કઈ છે? પ્રતિષ્ઠાન, પેઠણ, મહારાષ્ટ્રની અંદર. આ લોકોનો ઉલ્લેખ, સાતવાહન રાજાઓનો ઉલ્લેખ મત્સ્ય પુરાણમાં જે છે એને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આના જે સિક્કાઓ છે એમાં જહાજ અથવા તો આપણે એને કહીએ વહાણ, જહાજનું ચિત્ર છે એ જોવા મળે છે. આમના સિક્કાઓમાં છે એ જહાજનું ચિત્ર જોવા મળે છે, વહાણનું ચિત્ર જોવા મળે છે. આમના મોસ્ટલી સિક્કાઓ પહેલા જે શરૂઆતમાં બહાર પડ્યા હતા એ દોસ્તો શીશાના હતા. પછી જે અલગ અલગ રાજાઓ છે એ ચાંદીના અને એના મહારાણીના નામથી બહાર પાડ્યા હતા. પણ અહીંયા સાતવાહન યુગની રાજધાની પેઠણ છે, પ્રતિષ્ઠાન છે, મહારાષ્ટ્રની અંદર આવેલી છે. અને એના સિક્કાઓમાં જહાજ અથવા તો વહાણનું ચિત્ર જોવા મળે છે. અને અહીંયા મત્સ્ય પુરાણમાં આ રાજાઓને સાગર સ્વામી, સમુદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. એવો ઉલ્લેખ છે મત્સ્ય પુરાણની અંદર, સમુદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. અને દોસ્તો આનો જે રાજા છે, સ્થાપક છે સાતવાહનનો, એ સુશર્મન કણવની હત્યા કરીને અહીંયા એક યુગની સ્થાપના આગળ આવે છે અને એ છે સાતવાહન યુગ. તો સાતવાહન યુગનો સ્થાપક છે એ યાદ રાખજો, સિમુક. સાતવાહન યુગનો સ્થાપક છે સિમુક. ઓકે, આગળ જઈએ અને આગળ વાત કરીએ આ સિમુક વિશે. તો સિમુક છે એ સાતવાહન વંશનો શું છે? સ્થાપક છે. સિમુક સાતવાહન વંશનો સ્થાપક છે. અને સાતવાહન વંશના રાજાઓ છે એમને આંધ્રવંશી તરીકે ઓળખવામાં આવે છે. સાતવાહન વંશના રાજાઓ છે એને આંધ્રવંશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે દક્ષિણમાં એને આખો પ્રદેશ છે એ જીત્યો હતો અને છેલ્લે એને એક આંધ્રવંશી તરીકેના બિરુદો છે એ મળે છે, આંધ્રવંશી તરીકે ઓળખાય છે. સિમુકને સિપ્રક, સિસુક અથવા તો સિંધુક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમુકનું બીજું નામ છે સિપ્રક કહે છે, ક્યાંય ને ક્યાંય સિંધુક પણ કહે છે સિમુકને. અને આ સિમુક બાદ એના ભાઈ કૃષ્ણ છે એ ગાદી ઉપર આવે છે.
એમના ભાઈ છે એ ગાદી ઉપર આવે છે અને રાજધાની શરૂઆતમાં જે અમરાવતી નજીક જે ધરણીકોટા હતી, ત્યારબાદ પ્રતિષ્ઠાન હતી. પહેલા ધરણીકોટા હતી રાજધાની અમરાવતી આંધ્રપ્રદેશની અંદર, અને પછી થઈ મહારાષ્ટ્રનું પ્રતિષ્ઠાન, અને દેન એની પાટલીપુત્ર પર પણ વિજય મેળવાતા. અને અહીંયા ભાઈ કૃષ્ણએ સાતવાહનને નાસિક સુધી છે એ વિસ્તારવામાં છે એ બહુ અગત્યનો ફાળો છે, એટલે કે ભાઈ કૃષ્ણનો ફાળો છે. હવે અહીંયા આગળ હું તમને લઈ જાઉં છું કે અહીંયા ભાઈ કૃષ્ણ છે એમનું પણ મહત્વ છે. જો દેખો કૃષ્ણ આમનો શું હતો સાહેબ? ભાઈ હતો, અને આણે જ સામ્રાજ્ય છે એ ક્યાં સુધી વિસ્તાર્યું હતું? નાસિક સુધી. અને અહીંયા રાજધાની આના જ સમયે પ્રતિષ્ઠાન એટલે કે પેઠણ છે એ બની હતી. કેના સમયે? કૃષ્ણના સમયે. આ સિમુકનો ભાઈ છે. અને કૃષ્ણ બાદ દોસ્તો જે આવે છે જે રાજા છે સાતકર્ણી પેલા, અથવા તો આને એમ કહેવાય છે શ્રી સાતકર્ણી, આને એમ કહેવાય છે શ્રી સાતકર્ણી પ્રથમ. આવા રીતે નામથી બોલાવાય છે શ્રી સાતકર્ણી પેલો. સિમુક પેલા રાજા સ્થાપક આવ્યો, સિમુકનો ભાઈ કૃષ્ણ આવ્યો, એની રાજધાની છે એ સ્થળાંતર કરી અને આંધ્ર અમરાવતીથી આગળ જઈ, ધરણીકોટાથી આગળ જઈ અને પેઠણ બનાવી, અને પછી છે એ નાસિક સુધી એનો વિસ્તાર કર્યો હતો કૃષ્ણએ. અને પછી રાજા આવ્યો જેનું નામ છે સાતકર્ણી પ્રથમ. આ લોકોના, હજી કહું છું કે આ લોકોના સિક્કાઓમાં જહાજ વહાણનું ચિત્ર દેખવા મળશે, વહાણનું ચિત્ર છે એ દેખવા મળશે. અને અહીંયા દોસ્તો જે રાજા છે એ છે સાતકર્ણી પ્રથમ અથવા તો શ્રી સાતકર્ણી. આના વિશે આપણે જોવાનું છે. તો શ્રી સાતકર્ણી વિશે જોવાનું છે. તો અહીંયા પહેલા તો એ જોઈ લઈએ કે એના લગ્ન સંબંધ, સાહેબ એ મેન છે લગ્ન સંબંધ, હે ને? તો અહીંયા સાતકર્ણી પહેલા એ કાયરે લગ્ન કર્યા હતા. એ કે સાહેબ વાહ, હું વાત છે, નાગનિકા હારે લગ્ન કર્યા હતા. લગ્ન આવે એટલે તમને કેટલા બધા ગીતડા યાદ આવે, હા કે ના? કેટલા બધા ગીતડા યાદ આવે, જમણવાર યાદ આવે, પણ વધાવું યાદ ન આવે. વધાવું કરવાનું છે, હા ને? તો અહીંયા નાગનિકા સાથે જે લગ્ન કર્યા હતા શ્રી સાતકર્ણી પેલાએ, અને આ નાગનિકા કોણ હતી? તો કે એક અંગી કુળના મહારથી હતા. આ નાગનિકા કોણ હતી? તો કે એક અંગીય કુળ છે, એમના અંગીય કુળના જે એક મહારથી હતા. અને આ મહારથી જે છે અંગી કુળના મહારથી ત્રણકયોર, જોવું તો ખરી નામ તો જો, ત્રણકયોર, ત્રણકયોરો, આવું નામ છે આખું, ત્રણકયોરો. હા, ત્રણ છે, ત્રણ. હું ફરીથી લખી દઉં છું, નકરી કે સાહેબ ભેગું નહીં થાય. ત્રણ કિયરો. આ અંગીય કુળના મહારથી ત્રણકિયરોની પુત્રી એટલે કોણ હતી? નાગનિકા. અને આ નાગનિકાના લગ્ન કોની હારે થાય છે? સાતકર્ણી પ્રથમ સાથે થાય છે. અહીંયા અગત્યનો છે કે આ આખા સાતવાહન વંશ છે દોસ્તો, એમની માહિતી છે એ આ નાગનિકાનો જે અભિલેખ છે ને એના મહારાષ્ટ્રમાં પૂણામાં છે, અને એ અભિલેખને કહેવાય નાના ઘાટ અભિલેખ. હવે અહીંયા પ્રશ્ન ડાયરેક્ટ પૂછે નાગનિકાના અભિલેખ. હવે એમ પૂછે સાતવાહન વંશ છે એમની માહિતીનો સ્ત્રોત શું? તો કે માહિતીનો સ્ત્રોત એ છે કે અહીંયા નાના ઘાટ અભિલેખ, જે નાગનિકાનો અભિલેખ છે મહારાષ્ટ્રના પૂણામાં આવેલો છે, એમાંથી આ આપણા રાજા સાતકર્ણી પેલા છે એમની માહિતી પ્રાપ્ત થાય છે. નાગનિકા અભિલેખમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. અને આ ભાઈએ પશ્ચિમ માળવા, નર્મદા ઘાટી, વિદર્ભ એટલે અરુણાચલ પ્રદેશ, એને જીતા હતા. પશ્ચિમ બાજુએ માળવા. હું તોય છતાંય તમને અહીંયા ભારતનો મેપ છે એ થોડોક એવો આછો એવો દોરી દઉં સાહેબ. એ કે સાહેબ દોરી જ દે સાહેબ, તારા મેપમાં કંઈ ઘટે નહીં પણ પાછું કંઈ વધે પણ નહીં, હે ને? તો અહીંયા ભારતનો મેપ છે હું નોર્મલી દોરું છું. દાંત ન કાઢશો પ્લીઝ, દાંત ન કાઢશો. અહીંયા પશ્ચિમમાં આ માળવા પ્રદેશથી લઈ નર્મદા ઘાટી એટલે અહીંયા જ, અને વિદર્ભ એટલે કે અહીંયાથી લઈને વિદર્ભ એટલે આ બાજુ અરુણાચલ પ્રદેશ સુધી જીતા હતા. બીજું ઉત્તર કોકણનો મતલબ થાય છે આ બાજુ ઉત્તર ગોવા બાજુનો પ્રદેશ, અને ગુજરાત પ્રદેશ ગુજરાતના જે અમુક ભાગો છે એમને આ સાતકર્ણી પહેલા ભાઈએ કબજે કર્યા હતા. અને તેમણે કલિંગના રાજા ખારવેલ જે હતા,
કલિંગ ક્યાં આવ્યું તો કે સાહેબ ઓડિશામાં આવ્યું. આ ઓડિશા છે એમાં એક રાજા થઈ ગયા ખારવેલ, અને આ ખારવેલ સામે આ ભાઈની હાર થઈ હતી. સાતકર્ણી પેલાની કલિંગના રાજા જે ચેદી વંશના રાજા હતા, કલિંગના રાજા જે ખારવેલ હતા, એની આ ભાઈ સાતકર્ણી પ્રથમ આરે શું થઈ? હાર થઈ. ચેદી વંશના જ હતા, હાર થઈ. એટલે અહીંયા ભાઈ હારી જાય છે. કલિંગના રાજા ખારવેલ એને હરાવ્યા હતા, અને આ ભાઈએ 2 અશ્વમેઘ યજ્ઞ અને એક રાજસૂય યજ્ઞ પણ કરાવ્યો હતો. અશ્વમેઘ યજ્ઞનું તો બહુ મહત્વ છે, જેની આપણે આગળ ગુપ્ત યુગની અંદર પણ વધારે ચર્ચા કરશું. અશ્વમેઘ યજ્ઞ અને અહીંયા રાજસૂય યજ્ઞ કરાવ્યો હતો, અને તેમણે દક્ષિણાપંથપતિ અને અપ્રહતિ ચક્ર જેવી ઉપાધિઓ પણ ધારણ કરી હતી. ઉપાધિ એટલે સાહેબ બિરુદ, કે સાહેબ ઉપાધિ તો અમે કેટલી લઈએ છીએ પણ ભેગું થતું નથી. ઉપાધિ એટલે સાહેબ બિરુદો. દક્ષિણાપંથપતિ અને અપ્રતિહત ચક્ર આવી ઉપાધિ ધારણ કરી હતી સાતકર્ણી પેલાએ. ઓકે, સાતકર્ણી પેલાના લગ્ન ક્યાં થયા? નાગનિકા. આ નાગનિકાનો અભિલેખ ક્યાં આવ્યો? પૂણામાં. પૂણા ક્યાં છે? મહારાષ્ટ્રમાં. આ નાગનિકા કોણ હતી? અંગીય કુળના જે મહારથી હતા એની એક દીકરી હતી, અને 3 કિયોરો છે, 3 કિયોરો એની એક પુત્રી હતી. આ નહીં યાદ રાખો તો ચાલશે, પણ નાગનિકા આની પત્ની હતી. એના અભિલેખમાંથી આપણે સાતવાહન યુગની માહિતી પ્રાપ્ત થાય છે. હા કે ના? ઓકે, ફરીથી કહું છું, સાતવાહનના સ્થાપક કોણ? સિમુક. રાજધાની કઈ? પૈઠણ. પ્રતિષ્ઠાન. પ્રતિષ્ઠાન ક્યાં આવી? મહારાષ્ટ્રની અંદર આવી. હા કે ના? ઓકે, હાલો આવી ગઈ. સિમુક પછી ભાઈ કોણ આવ્યો? કૃષ્ણ. કૃષ્ણએ નાસિક સુધી વિસ્તાર વધાર્યો, અને કૃષ્ણ પછી જે રાજા આવે છે એ કોણ આવે છે? સાતકર્ણી પેલો. અને આ સાતકર્ણી પેલાએ કેટલા વિસ્તાર? પશ્ચિમમાં માળવાથી વિદર્ભ અને ઉત્તર કોકણ એટલે કે અહીંયા ગોવા અને એક બાજુ ગુજરાતના અમુક જે ભાગો છે એ જીતા હતા સાતકર્ણી પેલાએ. પણ સાતકર્ણી પેલા છે એને લગ્ન જબરદસ્ત કર્યા હતા નાગનિકા હારે. ના નથી, પણ હા, એની એક હાર થઈ હતી, અને હાર કોની સામે થઈ હતી? રાજા ખારવેલ. ચેદી વંશના રાજા ખારવેલ કલિંગના રાજા હતા. કલિંગ ઓડિશામાં આવેલું છે, અને આપણે કલિંગના યુદ્ધની માહિતી દેખી ચૂક્યા છે. હા કે? હા પાડો, હા પાડો. દેખી ચૂક્યા છે. તો અહીંયા આ રાજા હતા સાતકર્ણી પેલા. ઓકે, હવે આપણે આગળ અહીંયા દેખીએ છીએ આ નાગનિકાનો નાના ઘાટ અભિલેખ છે સાહેબ. એ આ સાહેબ તું આઘો જા. યસ, જોઈ લ્યો નાના ઘાટ અભિલેખ. અગર તમને ખબર પડે તો તમારે પુરાતત્વ ખાતામાં જવાનું છે. અગર જો આમાં કંઈ લખેલું ખબર પડે તો તમારે ડાયરેક્ટ ભારતીય પુરાતત્વ ખાતામાં ભરતી થવાનું છે. એ સાહેબ આમાં પરીક્ષામાં ભેગું નથી થતું ને તું ડાયરેક્ટ અમને ડાયરેક્ટ તું પુરાતત્વ ખાતામાં કહે છે, આ કેટલી વાત યોગ્ય હે ને? નહીં, આપણે ક્યાંય નથી જવાનું ભાઈ. નાના ઘાટ અભિલેખ દેખી લ્યો. નાગનિકાનો છે. આ નાગનિકા પત્ની કોની હતી? સાતકર્ણી પેલાની. ઓકે, બર્ફ ગીરે લાખ આંધિયા ઉઠે वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं. કેટલા બધા ફૂલો છે સાહેબ ખીલવાના છે, કેટલા બધા ઉમેદવારો પાસ થવાના છે. એ મેરિટ લિસ્ટમાં તમે જો તમને દેખવાના હોય, તમે જો તમને ખુદને જોવાના હોય તો આજે જ જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી પોલીસ કોન્સ્ટેબલના કોર્સની અંદર ફ્રી કન્ટેન્ટ એકવાર તપાસી અને આ કોર્સ છે પરચેસ કરો સાહેબ. અને આ કોર્સની કિંમત છે 3 મહિના માટે 1500 રૂપિયા. અને એના માટે થઈ અને સાહેબ પેલા તમારે કૂપન કોડ હું એડ કરવાનો છે? ખાખી. વધુ વિગત માટે સાહેબ તમારે આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે 94 83 65 20 7. તો આજે જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ છે એ દોસ્તો પરચેસ કરી લેજો. કારણ કે તમને જો તમે ખુદ મેરિટ લિસ્ટમાં જોવા માંગતા હો તો આજે જ આ ડાઉનલોડ કરીને પેલા ફ્રી કન્ટેન્ટ તપાસી લેજો. આગળ જોઈએ. સિમોક ભાઈ કૃષ્ણ, દીકરો સાતકર્ણી પેલો. સાહેબ એક રાજા છે, બીજું એક રાજા છે જેનું નામ છે હાલ. એ હાલ તું હાલ, ક્યાંય નથી જવાનું. આ હાલ નામના રાજા વિશે જોવાનું છે. ક્યાંય જવાનું નથી, આ હાલ નામના રાજા વિશે જોવાનું છે. કારણ કે હાલના દરબારમાં જે મહાન કવિઓ થયા ને સાહેબ એના વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા છે. આ હાલ નામનો રાજા એક વખત સાતવાહન વંશ છે એમનો એક રાજા છે, અને ઘણી બધી વખત, એક વખત નહીં ઘણી બધી વખત પરીક્ષાઓમાં છે એ આના દરબારી કવિઓ છે એમના પ્રશ્નો છે એ આવી ચૂક્યા છે. તો અહીંયા હાલ નામની જે રાજા છે હાલ નામનો, એમની એક વાત કરવામાં આવી છે કે એ એક કવિ હતા.
ભાઈ રાજા તો સાહેબ એને કોઈ દગો દીધો ના ભાઈ ના, તમે વિચારો એવું નથી, એ બધા કવિઓ ન હોય હો. અહીંયા રાજા હાલ છે એ એક કવિ હતો અને એમણે પ્રાકૃત ભાષામાં પોતે એક ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગાથા સપ્તશી લખ્યો હતો. હાલ નામના રાજા હતા જેણે પોતે એક પ્રાકૃત ભાષામાં ગ્રંથ લખ્યો હતો જેનું નામ હતું ગાથા સપ્તશી. ગાથા સપ્તશી લખ્યો હતો અને એમના દરબારમાં એક ગુણાઢ્ય નામના કવિ હતા. સાહેબ ગુણ પાડીને જાતા એવા કવિ નહીં, ગુણાઢ્ય નામના કવિ હતા અને ગુણાઢ્ય નામના કવિએ બૃહદ કથા લખી હતી. હવે અહીંયા સમજો કે તમને અહીંયા પરીક્ષામાં આવી રીતે પૂછશે, ઓપ્શન વિભાગ એ અને વિભાગ બી સામે જોડકાય છે કે આની કોણે લખ્યું હતું, તો ગુણાઢ્ય નામના કવિ છે કે એને શું લખ્યું હતું, તો કે બૃહદ કથા. સાહેબ અને આ ગુણાઢ્ય કોના દરબારમાં હતો, તો કે હાલના દરબારમાં હતો. બીજો એક છે સર્વવર્મા, બીજો એક છે એમના દરબારમાં હતો સર્વવર્મા અને આ સર્વવર્મા છે એમને શું લખ્યું, તો કે જે એક સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ હતો જેનું નામ છે કાતંત્ર. કાતંત્રની રચના કરી હતી. સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે એનું નામ છે કાતંત્રની રચના કરી હતી. ધ્યાન આપશો કે હાલના દરબારમાં ગુણાઢ્ય નામનો કવિ હતો, સર્વવર્મા નામનો કવિ હતો. આ ગુણાઢ્ય નામના કવિએ બૃહદ કથા નામના ગ્રંથની રચના કરી હતી પ્રાકૃત ભાષામાં અને સર્વવર્મા નામનો કવિ હતો જેને સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ કાતંત્ર છે એમની રચના કરી હતી. અને આ હાલ નામનો એક રાજા પોતે એક કવિ હતો જેને ગાથા સપ્તશી લખી છે. સાહેબ પોતે એક કવિ છે કે જેણે આ ગાથા સપ્તશી લખી છે. તો હાલ નામના એક રાજાની વાત છે કે જે પોતે કવિ હતો, ગાથા સપ્તશી લખી. એમના બે દરબારીઓ હતા, એમાં એક ગુણાઢ્ય હતો જેણે બૃહદ કથા લખી અને એક બીજો હતો સર્વવર્મા કે જેણે કાતંત્રની રચના કરી હતી જે એક સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે. કાતંત્રની રચના કરી હતી જે સંસ્કૃત વ્યાકરણનો એક ગ્રંથ છે. ઠીક છે, ઓકે. આપણે હવે આગળ જઈએ. હાલ બાદ જો દેખો પાછો સિમુખનો ભાઈ કૃષ્ણ, કૃષ્ણ પછી શ્રી સાતકર્ણી પ્રથમ અથવા તો સાતકર્ણી પહેલો, જે તમને અહીંયા હું બતાવી ચૂક્યો છે સાતકર્ણી પહેલા વિશે કે નાગનિકા સાથે લગ્ન થયા હતા. હા કે ના? હા સાહેબ. નાના ઘાટ અભિલેખ. હવે હાલના દરબારમાં કોણ કોણ? બોલો બોલો બોલો. ગુણાઢ્ય નામનો કવિ, સર્વવર્મા નામનો કવિ અને પોતે એક કવિ. ગુણાઢ્ય શું લખ્યું? બૃહદ કથા. સર્વવર્માએ શું લખ્યું? કાતંત્ર. આ ભાઈ શું લખ્યું? ગાથા સપ્તશી. ગાથા સપ્તશી. આ ત્રણ, પોતે કવિ ને બે કવિ બીજા, એનો કવિઓનો આશ્રય દાતા. કારણ કે કવિઓ બધા ભેગા જ થાય ને ભાઈ, કારણ કે પોતે એક શું હતો? કવિ હતો. ઓકે સાહેબ. હાલ પછી ગૌતમી પુત્ર સાતકર્ણી. અહીંયા ગૌતમી પુત્ર સાતકર્ણી આ એક શાસક આવે છે. આના વિશે જોવાનું છે કારણ કે આ સાતવાહન વંશના 23મા રાજા હતા અને અહીંયાથી એક નવી પ્રથા શરૂ થઈ હતી કે રાજા હોય ને, રાજા એના નામ પહેલા એ માતાનું નામ થી એ ઓળખાતા. માતાના નામ ધારણ કરવાની અહીંયા પ્રથા શરૂ થઈ હતી. અહીંયા દેખો ગૌતમી પુત્ર સાતકર્ણી. જો અહીંયા ખાલી એમને આવ્યા. આ 23મા શાસક હતા. બીજા શાસકો તો લેતો જ નથી. આ 23મા રાજા હતા ગૌતમી પુત્ર સાતકર્ણી. અહીંયાથી માતાના નામ ધારણ કરવાની પ્રથા શરૂ થઈ હતી. માતાના નામ ઉપરથી અહીંયા શાસન કરતા હતા. માતા અને પુત્ર બંને રાજા રાજગાદી ઉપર છે એ રાજ કરતા હતા. ગૌતમી પુત્ર સાતકર્ણી 23મા રાજા. આ ગૌતમી પુત્ર છે એ સાતકર્ણી વિશે આપણે દેખવાનું છે. હવે ગૌતમી પુત્ર સાતકર્ણી વિશે જોવાનું છે. ઓકે. અહીંયા ગૌતમી પુત્ર છે એમના શિવ સ્વાતિ છે, એમના પિતા હતા ને માતા. જો દેખો માતા હતા ગૌતમી બાલાશ્રી. માતા હતા જેનું નામ હતું ગૌતમી બાલાશ્રી અને આ ગૌતમી બાલાશ્રી છે એમના નામથી જો ઉપર નામ ઓળખાણો, ગૌતમી પુત્ર સાતકર્ણી. ધ્યાન આપજો, સાતકર્ણી પહેલો તો થઈ ગયો. આ આવ્યું ગૌતમી પુત્ર સાતકર્ણી. સાતકર્ણી આ પેલા રાજા હતા જેમણે પોતાના નામ સાથે માતાના નામનો ઉલ્લેખ કર્યો છે. હા, એવા પેલા રાજા હતા પણ આમ સાતવાહન વંશના 23મા રાજા હતા કે જેમણે પોતાના નામ સાથે માતાનો ઉલ્લેખ કર્યો હોય, માતાના નામનો ઉલ્લેખ કર્યો હોય અને તેમની માહિતી નાસિક ગુફા લેખમાંથી મળે છે જે તેમની માતા ગૌતમી બાલાશ્રીએ લખી છે. ધ્યાન આપશો, નાસિક ગુફા અભિલેખ, નાસિક ગુફા લેખ કે જે કોણે દ્વારા લખવામાં આવ્યું?
તો કે ગૌતમી બાલાશ્રી દ્વારા લખવામાં આવ્યું. ને આ ગૌતમી બાલાશ્રીએ લખ્યું આ ગૌતમીપુત્ર સાતકર્ણીની માહિતી આ નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાંથી મળે છે. આ રાજાની માહિતી ત્યાંથી મળે છે. અને એણે પોતાના માતાના નામનો એના નામ પેલા કર્યો હતો નાસિક ગુફા લેખ. અને બીજું તેમનું સામ્રાજ્ય ઉત્તર માળવાથી તેમજ કાઠિયાવાડથી દક્ષિણમાં કૃષ્ણા નદી સુધી છે અને પૂર્વમાં વિદર્ભથી પશ્ચિમમાં કોકણ તટ સુધી ફેલાયેલું હતું. સાહેબ મેપ દોર પાછો, મેપ દોર તું મેપ સાહેબ મેપ દોર. ક્યાંથી ક્યાં સુધી અમને આમાં એને પછી ટપો નથી પડતો અને પછી અમારે કેમ કરવું? સાહેબ આ ભારત છે એ કે સાહેબ જોરદાર છે, કઈ ઘટે નહીં. સાહેબ અહીંયા દેખજો કે એનું સામ્રાજ્ય ઉત્તરે માળવા તથા કાઠિયાવાડથી, કાઠિયાવાડ એટલે આપણું ગુજરાત, અહીંયા ઉત્તરમાં માળવા એટલે આ બાજુનો પ્રદેશ, માળવાથી લઈ અને કાઠિયાવાડથી લઈ અને દક્ષિણમાં કૃષ્ણા નદીના તટ સુધી અને અહીંયા પૂર્વમાં વિદર્ભથી પશ્ચિમમાં કોકણતટ એટલે કે પૂર્વમાં વિદર્ભથી લઈ અને પશ્ચિમમાં અહીંયા કોકણતટ આટલું સામ્રાજ્ય એ ગૌતમીપુત્ર સાતકર્ણીનું હતું. આટલું સામ્રાજ્ય ગૌતમીપુત્ર સાતકર્ણીનું હતું. સમજો વાત. ઓકે. બીજું એણે પૂર્વમાં વિદર્ભથી પશ્ચિમમાં કોકણતટ સુધી ફેલાયેલું હતું. હવે આપણે આગળ આના વિશે હજી જોવાનું છે. આનો માહિતી ક્યાંથી મળે છે? નાસિક ગુફા લેખમાંથી. નાસિક ગુફા લેખ પણ જોવું છું આપણે. ગૌતમી બાલાશ્રી દ્વારા જે નાસિક ગુફા લેખ છે એ લખવામાં આવ્યો એ પણ જોશું. બીજું આણે શક શાસક નહપાનને હરાવ્યા હતા ભાઈ. આણે શક શાસક જે શક વંશ હતો ત્યારે નહપાન નામનો રાજા હતો. આ નહપાનને હરાવ્યો હતો એ ગૌતમીપુત્ર સાતકર્ણી હરાવ્યો હતો. તેમણે બૌદ્ધ સંઘને અજકાલિકઈ અને કાર્લેના ભિક્ષુઓને કરજક નામનું ગામ દાનમાં આપ્યું હતું. આ ન યાદ રાખો ચાલશે, પણ હા એમણે બૌદ્ધ સંઘને અજકાલિકઈ અને કાર્લેના ભિક્ષુઓને એક ગામ છે કરજક નામનું એ દાનમાં આપ્યું હતું. આને 3 સમુદ્રનું પાણી પીનારા કહે છે ભાઈ. 7 સમુદ્ર મેરે પીછે, એવું નહીં 3 સમુદ્રનું પાણી પીનારો એટલે કોણ? તો કે ગૌતમીપુત્ર સાતકર્ણી. કોનો દીકરો? તો કે ગૌતમી બાલાશ્રીનો. ગૌતમી બાલાશ્રીનો પુત્ર એટલે કોણ? તો કે ગૌતમી બાલાશ્રીનો પુત્ર એટલે કોણ છે ભાઈ? તો કે ગૌતમીપુત્ર કોણ છે? સાતકર્ણી. આ ગૌતમીપુત્ર સાતકર્ણી એ જ કે જેને 3 સમુદ્રનું પાણી પીધું હતું. આ 3 સમુદ્ર પણ ક્યાં ક્યાં સાહેબ? ક્યાં? બંગાળની ખાડી, અરબ સાગર, હિન્દ મહાસાગર. એ સાહેબ તારી વાત બધી સાચી. આ પાછો મેપ દર વખતે હું મેપ હું કામને દોરું છું સાહેબ? કારણ કે તમને ખ્યાલ આવે. અહીંયા દેખો સાહેબ બાંગ્લાદેશ પ્રદેશ, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડી છે. અરબ સાગર આપણો આ છે અરબ સાગર અને અહીંયા છે હિન્દ મહાસાગર. આ અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી 3 સમુદ્રનો પાણી પીનારો એટલે કોણ? તો કે ગૌતમીપુત્ર સાતકર્ણી. 3 સમુદ્રનો પાણી પીનારો. આની માહિતી ક્યાંથી મળે છે? ક્યાંથી મળે છે? નાસિક ગુફા લેખમાંથી. હો, નાસિક ગુફા લેખમાંથી. અને એ કોણે? ગૌતમી બાલાશ્રી દ્વારા. એને ગૌતમી બાલાશ્રી દ્વારા લખવામાં આવ્યો હતો. તેમણે નાસિકમાં વેણાકટક નગર નામનું એક નગર હતું એ વસાવ્યું હતું. ગૌતમીપુત્ર સાતકર્ણી છે કે જેમણે નાસિકમાં વેણાકટક નામનું નગર પણ વસાવ્યું હતું. નાસિકમાં વેણાકટક નામનું નગર પણ વસાવ્યું હતું. ઓકે. આ તમે જે દેખી રહ્યા છો એ નાસિક ગુફા લેખ છે. ગુફાની અંદર છે લેખ આખો નાસિક ગુફા લેખ કે જે ગૌતમી બાલાશ્રી એમની માતા હતા. એમણે અહીંયા અભિલેખ કરાવ્યો હતો. અને અહીંયા બીજી પણ તસવીર છે. નાસિક સાહેબ તો આખો જા અમને જોવા દે, ગૌતમીપુત્ર સાતકર્ણી વિશે જોવા દે. અને આ નાસિકની ગુફાની અંદર છે એ આખો લેખ છે. અંદર જે છે લેખ અહીંયા કંઈ હુજશે નહીં, કારણ કે મને હુજો નથી અને મેં કંઈ પુરાતત્વવિદ છે નહીં ભાઈ, પણ આવો લેખ છે આગળ ગૌતમીપુત્ર સાતકર્ણી વિશેનો. ઓકે. હા સાહેબ ફરીથી આવીએ. સિમુકના ભાઈ કૃષ્ણ પછી સાતકર્ણી. પેલા લગન ક્યાં? નાગનિકાય રે. હા કે ના? નાગનિકાય રે. નાગનિકાનો અભિલેખ નાના ઘાટ ક્યાં આવ્યો? પુણામાં. હાલ પોતે કવિ ને 2 કવિ એના દરબારમાં. પોતે કવિ કઈ રચના કરી? ગાથા સપ્તશી. બીજા 2 કવિ કોણ? ગુણાઢ્ય, બૃહદ કથા. બીજો સર્વવર્મા. એની કઈ રચના કરી હતી? કાતંત્ર. હા કે ના? પછી છે એ છે ગૌતમીપુત્ર સાતકર્ણી. 3 સમુદ્રનું પાણી પીનારો. કયો 3 સમુદ્ર? અરબ સાગર, હિન્દ મહાસાગર
અને બંગાળની ખાડી. આ 3 સમુદ્રનું પાણી પીનારો 23મો રાજા જેણે એના પોતાના નામની આગળ કેનો ઉલ્લેખ છે? મમ્મીના નામનો ઉલ્લેખ છે. અને મમ્મી કોણ? તો કે ગૌતમી બાલાશ્રી. પિતા કોણ? તો કે શિવવાસ્તી. હા કે ના? ઓકે, અહીં સુધી આપણે રાખતા નથી હો. હવે ગૌતમી પુત્ર સાતકર્ણી પછી જો હવે પછી મમ્મીના નામથી જ બધું શરૂ થાય છે. અને રાજા આવ્યો વશિષ્ઠ પુત્ર પુલુમાવી, અથવા તો ક્યાંક એને એમ કહે છે પુલુવામી. વશિષ્ઠ પુત્ર પુલુમાવી, અથવા તો ક્યાંક એને એમ કહે છે વશિષ્ઠ પુત્ર પુલુમાવી અથવા પુલુવામી. તો આ વશિષ્ઠ પુત્ર પુલુવામી એના વિશે અથવા પુલુમાવી વિશે જોઈએ છીએ. જો આને પણ અન્ય પુલુવામી નામનો રાજા હતો, એની માતા છે વશિષ્ઠી હતી, તો એની વશિષ્ઠ પુત્ર જીકી દીધું ડાયરેક્ટ માતાના નામથી, કારણ કે હવે બધા રાજાઓ કેવાય છે માતાના નામથી ઉલ્લેખ થશે. તો અહીંયા રુદ્રદામાએ 2 વાર પરાજય આપ્યો હતો ભાઈ. રુદ્રદામાએ આ ભાઈને હરાવ્યા હતા 2 વાર. ખુલ્લો તો હતો ગૌતમી પુત્ર સાતકર્ણી કે જેણે નહપાનને હરાવ્યા હતા, પણ આણે રુદ્રદામાએ આને 2 વાર પરાજય આપ્યો હતો. પણ હા, પરાજયની સાથે રુદ્રદામાએ પોતાની પુત્રી છે એ પણ આપી હતી. પરાજય છે, અમુક રાજાઓ જે તે વખતે પરાજય પામતા તો સામે પુત્રી આપતા, કારણ કે બહાદુરી પૂર્વક લડ્યો હોય ને તો આપે. પણ માયકાંગલન જેમ ભાગી ગયો હોય ને તો લગ્ન ન કરવા દે ભાઈ. તોય લગ્ન કરાવે તો નહીં, પણ માગું નાખતા હોય ને તો ના પાડી દે, આને કોઈ દેતા નહીં, આ માયકાંગલો છે. ધ્યાન આપશો. અહીંયા રુદ્રદામાની પુત્રી સાથે શું થયા? લગ્ન થયા. અને અમરાવતીના અભિલેખમાંથી માહિતી આ વશિષ્ઠ પુત્ર પુલુમાવીની મળે છે. અમરાવતીનો અભિલેખ છે કે જ્યાંથી માહિતી વશિષ્ઠ પુત્ર પુલુમાવીની મળે છે. વશિષ્ઠ પુત્ર પુલુમાવીની અમરાવતીના અભિલેખમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. બીજું, આંધ્રપ્રદેશના વિજય બાદ તેઓ પ્રથમ આંધ્ર સમ્રાટ તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશનો જ્યારે વિજય, આંધ્રપ્રદેશના જે વિજય બાદ તેઓ પોતે કેવા આંધ્ર સમ્રાટ તરીકે ઓળખાય છે. અને તેમણે દક્ષિણાપથેશ્વરની ઉપાધિ પણ ધારણ કરી હતી. આંધ્રપ્રદેશના વિજય બાદ તેઓ પ્રથમ આંધ્ર સમ્રાટ તરીકે ઓળખાય છે અને તેમણે દક્ષિણાપથેશ્વરની ઉપાધિ છે એ ધારણ કરી હતી. અને આ રાજા કોણ છે? વશિષ્ઠ પુત્ર પુલુમાવી. આ રાજા વશિષ્ઠ પુત્ર પુલુમાવી, જે રુદ્રદામાએ 2 વાર હારી ગયો હતો, પણ રુદ્રદામાએ એની દીકરીના લગ્ન કરાવ્યા હતા. અને બીજું, આનો લેખ કયો છે? અમરાવતી, આંધ્રપ્રદેશ. એના લેખમાંથી આમની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને આ છે દોસ્તો એ અમરાવતીનો સ્તૂપ છે. અમરાવતીનો સ્તૂપ છે કે આ અમરાવતીનો સ્તૂપ જે છે કે એનું અહીંયા બાંધકામ પણ છે એ આ સમયે થયું હતું. એનું બાંધકામ પણ કયા સમયે થયું હતું? આ સમયે થયું હતું. સાતવાહન વંશના સમયે થયું હતું અમરાવતીનો સ્તૂપ આંધ્રપ્રદેશની અંદર. ઓકે, અત્યાર સુધીના જે રાજા જોયા એમાં સાતકર્ણી પહેલો, હાલ ગૌતમી પુત્ર સાતકર્ણી, અને અહીંયા એક લાસ્ટ રાજા આપણે જોયો તો વશિષ્ઠ પુત્ર પુલુમાવી. મગજની અંદર પ્રેશર ન દેતા, શાંતિથી કન્સેપ્ટ યાદ રાખજો. યાદ ન રહે એવું બનશે નહીં સાહેબ. અહીંયા દેખજો, ભાઈ કૃષ્ણ સિમુખ ભાઈએ જે ધરણીકોટાથી આગળ પ્રતિષ્ઠાન સુધી ભાઈ લઈ ગયો, રાજધાની થઈ અને નાસિક સુધી વિસ્તાર કર્યો. અને આ સાતકર્ણી પહેલો, એના એક લગ્ન યાદ રાખવાના છે નાગનિકાયરે. ફરીથી હું પાછો કહેતો જાઉં છું, નાગનિકાયરે લગ્ન યાદ રાખવાના છે. હાલ પોતે એક કવિ હતો. એના દરબારમાં કોણ કોણ હતું? તો કે એ પોતે કવિ હતો એટલે એને ગાથા સપ્તશીની રચના કરી. એના દરબારમાં ગુણાઢિયા નામનું કવિ હતો, બૃહદ કથાની રચના કરી હતી. સર્વવર્મા નામનો કવિ હતો જેને કાતંત્રની રચના કરી હતી. વારંવાર રિપીટ કરું છું, પરીક્ષામાં બહુ આઈએમપી છે. ગૌતમી પુત્ર સાતકર્ણી કે જેણે 3 સમુદ્રનું પાણી પીનારો ગયો છે. વશિષ્ઠ પુત્ર પુલુમાવી, રુદ્રદામારે હાર થઈ. રુદ્રદામાએ હાર થઈ હતી પણ પુત્રી આપી હતી. અહીંયા પણ સાતકર્ણી પહેલાની જે વાત આપણે કરી હતી, એક યુદ્ધની આપણે ચર્ચા પણ કરી ગયા છે. નહપાનને ગૌતમી પુત્ર સાતકર્ણી હરાવે છે. ગૌતમી પુત્ર સાતકર્ણી હરાવે છે. અહીંયા આપણે વાત કરી ગયા હતા ખારવેલ રાજા, એની સામે ભાઈ હાર્યા હતા. અને વશિષ્ઠ પુત્ર પુલુમાવી. ઓકે, પછીનો જે છેલ્લે રાજા છે લાસ્ટ, જેનું નામ છે યજ્ઞશ્રી સાતકર્ણી. જેનું નામ છે દોસ્તો યજ્ઞશ્રી સાતકર્ણી. અને આ યજ્ઞશ્રી સાતકર્ણી વિશે જોવાનું છે. એ અંતિમ શાસક છે અહીંયા સાતવાહનમાં. અને તેમના સિક્કાઓ પર કેના ચિત્રો છે? જહાજના ચિત્રો મળે છે, જે સમુદ્ર વ્યાપારનું મહત્વ દર્શાવે છે. મોસ્ટલી સાતવાહનના સિક્કાઓ મેં કીધું ને સીસાના છે, પણ અમુક માનમાં જે
બનાવ્યા હોય તો વાત અલગ છે. અહીંયા એને અંતિમ શાસક છે અને એમના સિક્કાઓ પર જહાજના ચિત્રો દેખવા મળે છે. એના સમયના કાંસા અને તાંબાના સિક્કાઓ છે એ બહાર પાડવામાં આવ્યા હતા. કાંસાના સિક્કા હતા અને તાંબાના સિક્કા છે એ આના સમયે બહાર પાડવામાં આવ્યા હતા. અને તેમના સમયમાં કાર્લે, મહારાષ્ટ્ર, ચૈત્યો. અહીંયા ધ્યાન આપીએ, આપણે આખો બૌદ્ધ ધર્મ જોઈ ગયા હે ભાઈ. આખા કોર્સની અંદર આપણે બૌદ્ધ ધર્મ ઓલરેડી જોઈ ચૂક્યા છે. એટલે તમને ખબર હોય કે ચૈત્યો કોને કહેવાય ને વિહાર કોને કહેવાય. ચૈત્યો એટલે હું જ્યાં બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ છે એ પૂજા અર્ચના ઉપાસનાનું જે કેન્દ્ર છે એ લોકો બેહીને જે ધ્યાન લગાવતા હોય એને કહેવાય ચૈત્ય. અને આ કાર્લેના ચૈત્યો ક્યાં આવ્યા ભાઈ? મહારાષ્ટ્રમાં. કાર્લેના ચૈત્યો, આવા બધા કેટલા બધા ચૈત્યોનું નિર્માણ આ સમયે થયું હતું. આ એક સ્થાપત્ય કલા, સાતવાહન વંશનું સ્થાપત્ય કલાનો એક ભાગ છે, હે ને. તો અહીંયા કાર્લેના ચૈત્યોનું અને નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જ સમયે નાગાર્જુન કોંડા અને અમરાવતીના સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અમરાવતીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં છે, હમણાં જોઈ ચૂક્યા છે. આ યજ્ઞશ્રી સાતકર્ણીના સમયે અમરાવતીના સ્તૂપ, કાર્લેના ચૈત્યો અને નાગાર્જુન કોંડા ગુફા એમનું નિર્માણ થયું હતું. અહીંયા તેમના સમયમાં જો આ કાર્લેના ચૈત્યો મહારાષ્ટ્રમાં આવ્યા. હજી કાન ખોલીને સાંભળી લેજો. કાર્લેના ચૈત્યો ક્યાં આવ્યા ભાઈ? મહારાષ્ટ્રમાં આવ્યા. એના સમયે નિર્માણ થયું હતું. અને અમરાવતીનો સ્તૂપ જે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. એ ઉપરાંત પણ જે અમુક ચૈત્યોના નિર્માણ થયા, ચૈત્યો એટલે સમજાય ને, ઓકે, અમુક પણ ચૈત્યોના નિર્માણ થયા. એ પણ ચૈત્યો છે એમની પણ આપણે સ્થાપત્ય કલામાં આ સમયે જે નિર્માણ થયા એ દેખવાના છે. આ છે પિત્તલખોરાની ગુફા જે ખાનદેશમાં આવેલી છે, જે આ સાતવાહન સમયે છે એ અહીંયા અંદર નિર્માણ થયું હતું. અમુક ગુફાઓના પાર્ટ છે એનું નિર્માણ થયું હતું. કાર્લેની ગુફાઓ જે ચૈત્યો છે આપણે કે બૌદ્ધ ધર્મ છે આ સમયે આનો પણ વિકાસ થયો હતો. અને એક મૂર્તિકળા આના સમયે વિકસિત વધારે પડતી, અને એ અમરાવતી શૈલી જેની પણ આગળ આપણે મૂર્તિકલા આવશે ત્યારે આપણે આગળના કોર્સની અંદર આગળ આપણે જે ચાલવાનું જ છે એની આપણે ચર્ચા કરવાના જ છે બધી. ઓકે, ઠીક છે. તો અહીંયા કાર્લેની ગુફા, અહીંયા કાર્લે પછી કન્હેરી ગુફા આના જ સમયે નિર્માણ થયું હતું. કાર્લે મહારાષ્ટ્રમાં આવ્યું. આ કન્હેરી ગુફા સાહેબ તું અમને દેખવા નથી દેતા. આ નાગાર્જુન સ્તૂપ જોઈ લેજો આખો, તમારે જોવો હોય તો નાગાર્જુન સ્તૂપ. ઓકે, હવે પછી આપણે અહીંયા ભાજાના ચૈત્યો. ભાજા ક્યાં આવ્યું સાહેબ? મહારાષ્ટ્રમાં. આ ભાજાના ચૈત્યનું નિર્માણ પણ આ સાતવાહન વંશના સમયે થાય છે. ભાજાના ચૈત્યનું નિર્માણ પણ આ સાતવાહન વંશના સમયે થાય છે. ઓકે, હવે આગળ આપણે થોડીક એવી નાની બાબતો વહીવટી તંત્ર વિશે દેખવાના છે. તો હવે આપણે જોઈએ છીએ હું તો કે વહીવટી તંત્ર. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જય કરિયર ઓનલાઈન એપ્લિકેશનની અંદર આખો વિડિયો કોર્સ છે એ આવી ચૂક્યો છે. પહેલા તો પ્લે સ્ટોરમાં જઈ અને દોસ્તો જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં આપવામાં આવેલા આખો પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ છે એમાં જઈ અને ફ્રી કન્ટેન્ટ એટલે કે ડેમો લેક્ચર પહેલા જોઈ લો, ધ્યાન તમે કરી દો. બીજું એ કે અહીંયા તમે 3 મહિના માટે પરચેસ કરો છો તો 3000 ની જગ્યાએ 1500 રૂપિયા છે. આવી ઓફર પાછી નહીં આવે સાહેબ. અને અહીંયા 50% ટૂંકમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને એના માટેનો કૂપન કોડ છે ખાખી. ખાખી ટાઈપ કરજો. ખપે તો સાહેબ ખાખી ખપે. ખાખીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ધ્યાન આપજો. ખાખી ટાઈપ કરજો એટલે તમને 3 મહિના માટે 1500. દેખો 6 મહિના માટે લેવો છે તો 1750 માં એક જીઓનો રિચાર્જ થઈને આમ તો 6 મહિનાનું એ જ ભાવમાં આ માત્ર કોર્સ છે સાહેબ. આ માત્ર કોર્સ છે. જો હરખી તૈયારી કરવા માંગતા હોય તો પ્રોપર આખું પ્લાનિંગ સાથે છે એ વિડિયો કોર્સ આખો છે સાહેબ. આજે જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર છે એ કોર્સ જો, ફ્રી કન્ટેન્ટ જો. વધુ વિગત માટે તમારે સંપર્ક કરવાનો છે 94 083 65 20 7. કંઈ પણ અટવાવશો તો તમારે ક્યાં સંપર્ક કરવાનો છે? આ નંબર ઉપર 94 083 65 20 7 ઉપર. દોસ્તો આ વહીવટી તંત્ર છે. હા, જો વહીવટી તંત્ર છે એમના પહેલા એ પણ જોઈ લઈએ કે સાતવાહન વંશ છે એમના બાદના જે રાજાઓ અમુક યજ્ઞશ્રી સાતકર્ણી પછી ગયા પછી નાના નાના ક્ષત્રિય રાજ્યોનો ઉદય થયો અને એમાં એક આવે છે વંશ જે છે દોસ્તો આભીર અને એક છે ઇક્ષ્વાકુ. એક છે ઇક્ષ્વાકુ કુળ.
આ સાતવાહન બાદ આ આભીર અને ઇક્ષ્વાકુ કુળ આવે છે. આ આભીર વંશ છે, આભીરના સ્થાપક છે અને એનું નામ છે ઈશ્વરસેન. આભીરના સ્થાપક છે એનું નામ છે ઈશ્વરસેન અને આ ઇક્ષ્વાકુના સ્થાપક છે જેનું નામ છે શ્રી શાંતમૂલ. શ્રી શાંતમૂલ આ વૈદિક ધર્મના અનુયાયીઓ હતા. વૈદિક ધર્મના અનુયાયીઓ હતો શ્રી શાંતમૂલ. આમ વાસ્તવમાં તો આ ઇક્ષ્વાકુ છે એ સાતવાહનો છે એમના સામંત જ હતા. સામંત એટલે સમજાય ને, જે કર વસૂલી કરતા હતા સાતવાહનના સમયે. અને આખો પછી સાતવાહન ગયા પછી ઇક્ષ્વાકુ કુળ આવ્યું અને અહીંયા આભીર જેના રાજા છે અને એ સ્થાપક છે ઈશ્વરસેન, કે જે નાના નાના સાતવાહન બાદ આવા રાજ્યો છે એમનો ઉદય થાય છે અને આવા નાના નાના વંશો આવે છે. પણ હા, અહીંયા સાતવાહનો છે એમનું વહીવટી તંત્ર છે એમની થોડીક આપણે ચર્ચા કરવાની છે, એટલી બધી પણ નહીં વહીવટી તંત્રની. પેલા તો આ લોકોએ એક રાજા એટલે જે તે વખતે એ લોકો બિરુદ ધારણ કરતા અને દોસ્તો એ કરતા સમ્રાટ. રાજા સમ્રાટ છે એ આ જેટલા પણ રાજા હતા એમાં 23મા રાજાથી આપણે દેખી ચૂક્યા છે કે નામ માતૃપ્રધાન હતા. મતલબ કે માતાના નામથી પહેલા માતાનું નામ પછી પોતાનું નામ છે એ આવતું હતું. બીજું અહીંયા રાજાની અંડરમાં એ બધા વિભાગો જે હતા એ દોસ્તો એને કહેવાતું આહાર. આટલું બધું વહીવટી તંત્રમાં અંદર અહીંયા પડવાનું પણ નથી, પણ આહાર તરીકે ઓળખવાનું. આહાર ઘણા બધા આહારો હતા અને અહીંયા જે આહાર છે એમનું શાસન જે છે, આમનું શાસન છે દોસ્તો એ જે સંભાળતા હતા એ હતા બધા અમાત્યો. આ અમાત્ય છે એ આમનું આહારનું શાસન સંભાળતા હતા અને આહારની અંડરમાં જે આવતું એ આવતું ગ્રામ. આમ તો મૌર્ય જેવી જ પ્રણાલી હતી આ લોકોની, બીજો કોઈ ચેન્જીસ નહોતો. ગામનો આખો વહીવટ ગામ હતું, પછી ગામની અંદર ગામ તો હાવ નાનામાં નાનું એકમ, પછી હા નગર પણ હતું. નગરસભા છે એ અહીંયા વહીવટ, શહેર જે છે એનો વહીવટ છે એ નગર નિગમ છે એ કરતું હતું. નિગમ સભા કરતી હતી અને અહીંયા જમીનદાન આપવાની પ્રણાલી પણ હતી. તો ગામનો વહીવટ જે અધ્યક્ષ હતો અહીંયા ગામનો એને કહેતા ગ્રામિક. આ થોડુંક એવું વહીવટ તંત્ર છે, બહુ વધારે ડેપ્થમાં જોવાનું પણ નથી. કેનું? સાતવાહન યુગનું વહીવટી તંત્ર જેમ મૌર્યની પેટર્ન હતી એ મુજબ જ પેટર્ન છે. મૌર્યોની પેટર્ન હતી એ રીતે જ છે. ઠીક છે, તો હવે હું આગળ અહીંયા વધારે પડતો નથી, પણ આગળ અહીંયાથી આપણે જોઈએ આની જે છે સામાજિક પરિસ્થિતિ, એનો સમાજ જે તે વખતે કેવો હતો. પહેલી વાત તો એ કે એનો સમાજ કેવો હતો તો કે વર્ણાશ્રમ આધારિત સમાજ. સામાજિક વ્યવસ્થા વર્ણાશ્રમ આધારિત એટલે સમજાય ને, વર્ણાશ્રમ આધારિત સમાજ હતો. એટલે વર્ણાશ્રમ આધારિત સમાજ એટલે સાહેબ તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, જે શૂદ્રો, જેવી રીતે આ વર્ણો છે એવા 4 વર્ણો હતા, એવી રીતે સમાજ આની વ્યવસ્થા આવી રીતે હતી. બીજું, આ લોકો પોતે સ્વયં શું હતા? બ્રાહ્મણ હતા. સાતવાહની વંશના રાજાઓ છે એ સ્વયં શું હતા? બ્રાહ્મણ હતા. સાતવાહન વંશના રાજાઓ, અહીંયા લખી દઉં છું કે સાતવાહન વંશના રાજાઓ સ્વયં શું હતા? રાજાઓ સ્વયં બ્રાહ્મણ હતા, પોતે સ્વયં બ્રાહ્મણ હતા. પહેલા તો વર્ણાશ્રમ આધારિત સમાજ હતો, પોતે સ્વયં બ્રાહ્મણ હતા. બીજું, અહીંયા કેટલાક રાજાઓ છે એ બહુપત્નીત્વમાં માનતા હતા. કેટલાક રાજાઓ, બધાય નહીં હો, કેટલાક રાજાઓ કેમાં માનતા હતા સાહેબ? કેટલાક રાજાઓ બહુપત્નીત્વ પ્રથામાં માનતા હતા. કેટલાક જ, અમુક જેને પૈસા હોય એ માને, બાકી નહીં. બીજું, અહીંયા જે સ્ત્રીઓ છે, આ સ્ત્રીઓ છે એ લગ્ન બાદ પોતાના પિતાનું ગોત્ર જાળવી રાખતી. એટલે સમજાય છે નહીં સાહેબ? એટલે કે સ્ત્રીઓ છે એ લગ્ન થઈ ગયા પછી આપણે ઘણીવાર સ્ત્રીઓ લગ્ન થઈ જાય પછી એના હસબન્ડનું નામ લખે, હાગે ના? પણ આ એના પિતાના ગોત્રથી જ સ્ત્રીઓ છે એ પોતાના પિતાનું ગોત્ર જ જાળવી રાખતી. ભલે એના પિતા છે લગ્ન ભલે થઈ ગયા પણ પિતાનું ગોત્ર જાળવી રાખતી હતી. બીજું, અહીંયા જે તમે દોસ્તો જોવો છો તો મહિલાઓ છે, આ મહિલાઓની સ્થિતિ અહીંયા સારી હતી.
મહિલાઓની સ્થિતિ અહીંયા સાતવાહન વંશમાં સારી હતી. સાતવાહન રાજાઓ છે એમના નામ અહીંયા આપણે પેલા પણ જોઈ ગયા ને, હજી કહું છું કે સાતવાહન વંશના રાજાઓના નામ કેવા હતા? નામ માતૃપ્રધાન હતા. સાતવાહન વંશના રાજાઓના નામ માતૃપ્રધાન હતા. બીજું, આંતરજ્ઞાતીય લગ્ન હતા. આંતરજ્ઞાતીય લગ્ન થતા હતા, એટલે સમજાય છે, આંતરજ્ઞાતીય લગ્ન હતા. હવે સાહેબ આમાં ઘણી વખત તમને ઘણા ન સમજાય તો અહીંયા દેખો, આંતરજ્ઞાતીય લગ્ન એટલે જે તે વખતે વર્ણાશ્રમ હતો ને, તો પેલા કયું હતું? બ્રાહ્મણ. સાહેબ હતું કયું? ક્ષત્રિય. પછી હતા વૈશ્ય. પછી હતા શૂદ્ર. આંતરજ્ઞાતીય લગ્ન એટલે જે આ બ્રાહ્મણ વ્યક્તિ હોય એ કેની હારે કન્યા હારે લગ્ન કરે? શૂદ્ર કન્યા હારે લગ્ન કરે, વૈશ્ય કન્યા હારે લગ્ન કરે. ટૂંકમાં એક જ કુળમાં નહીં, આપણે એમ કહીએ ને કે અધર કાસ્ટમાં લગ્ન કરવા, બસ એ આંતરજ્ઞાતીય લગ્ન કહેવાય. અધર કાસ્ટમાં લગ્ન કરવા. હા, પણ અધર કાસ્ટમાં લગ્ન કરે એને જે તે વખતે ઇતિહાસમાં આવી રીતે ઓળખીએ, વર્ણશંકર. એ કે સાહેબ આપણે ઘણી વાર નોર્મલી આવું બોલતા હોય ને કે આ મરી ગયો વર્ણશંકર છે. ભાઈ એવું ન બોલાયો, પણ વર્ણશંકર છે. આ વર્ણશંકર એટલે આંતરજ્ઞાતીય લગ્ન થયેલા હોય અને એના જે પુત્ર પ્રાપ્ત થાય એને કહેવાય વર્ણશંકર. હા, આ લોકો પેલા માનતા હતા કે આ વર્ણશંકર છે એ જાતિ છે, એનો કોઈ પણ વ્યક્તિ આવશે, આ સાતવાહન વંશ છે, તો આંતરજ્ઞાતીય લગ્ન અમુક રાજા કરે તો એનો જે પુત્ર હશે એ વર્ણશંકર કહેવાશે. પેલા ન માનતા, પછી માનવા માંડ્યા કે ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તો આ જમાનામાં સાહેબ લગ્ન તો થઈ ગયા ને, મેન ઈ છે, લગ્ન થઈ ગયા ને એટલે ઘણું એમ. તો અહીંયા આંતરજ્ઞાતીય લગ્ન હતા અને અહીંયા વર્ણશંકર કહેતા. મેં તો ખાલી માહિતી આપી છે. આંતરજ્ઞાતીય લગ્ન કોને કહેવાય? એ અધર કાસ્ટમાં લગ્ન કરે અને આંતરજ્ઞાતીય લગ્ન કહેવાય. અને આ સાહેબ આવો એનો સમાજ હતો, સામાજિક પરિસ્થિતિ અનુમૌર્ય યુગમાં. એમાં પણ એક વંશ હતો સાતવાહન વંશ, એની સામાજિક પરિસ્થિતિ આવી હતી. ઠીક છે, ઓકે. હું આગળ જાઉં છું અને આગળમાં ભણાવું છું આર્થિક પરિસ્થિતિ, અર્થવ્યવસ્થા. તો આર્થિક પરિસ્થિતિ આ લોકોની કેવી હતી? ઓકે, આગળ જોઈએ. આર્થિક પરિસ્થિતિમાં કે ખેડૂતો પાસેથી, સાહેબ ખેડૂતો જે હતા આમની પાસેથી, ખેડૂતો પાસેથી ઉપજનો જે છઠ્ઠો ભાગ છે એ ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો. હા સાહેબ, વાત સાચી. છઠ્ઠા ભાગમાં તો આમે ગુપ્ત યુગમાં આગળ આવશે. આમ તો ખેડૂતો થોડાક પાયમાલય થઈ જાય છઠ્ઠો ભાગ આપે ને તો. અને હા, બીજું, દરેક જે વ્યવસાયિક આખો એક સંઘ હતો અહીંયા, એમાં પણ અલગ અલગ આખી શ્રેણીઓ હતી. વ્યવસાયિક સંઘ હતો અને વ્યવસાયિક વેપારમાં, ટૂંકમાં ઇન શોર્ટમાં સંઘમાં અલગ અલગ શ્રેણી હતી, અલગ અલગ શ્રેણીઓ પણ હતી. સાતવાહન વંશમાં. અને સાહેબ આ શ્રેણીઓ છે એને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવતા. જેને એક શ્રેણી છે વેપારી વર્ગની, વેપારી વર્ગ વ્યાવસાયિક જે સંઘ છે એમાં એક શ્રેણી છે એને શ્રેષ્ઠીન એક શ્રેણી છે એમને શું કહેવાતું? શ્રેષ્ઠીન તરીકે પણ ઓળખવામાં આવતા. તો અહીંયા આવું જોજો, અર્થવ્યવસ્થાની આવી હતી. મહત્વની જે વસ્તુઓ, જે વેપાર વાણિજ્ય છે એમાં આવું મહત્વનું જે હોય એ વ્યવસાયિક સંઘ હોય તો એમાં અમુક વખતે એના શબ્દો પૂછી લે છે, પૂછી લે છે. હા, બીજું, નગરના વહીવટ માટે આપણે જે અમુક જોયું હતું ને કે એના જે આ વેપારીનો જે આખી કાર્યાલય હોય, આની મુખ્ય જે કાર્યાલય હોય ને, આ કાર્યાલય છે એમને દોસ્તો નિગમ સભા કહેતા. કાર્યાલય હોય અને નિગમ સભા. આપણે આમ તો વહીવટી તંત્રમાં જોઈ ચૂક્યા છે એક વસ્તુ, અને એ શું જોઈ હતી તો કે નગરનો આખો વહીવટ છે એના વિશે આપણે દેખી ચૂક્યા છે. હા, અને અહીંયા રાજ્યો છે, જેટલા પણ સ્ટેટ હતા એના પ્રાંતોમાં વિભાજિત કર્યા હતા. અહીંયા લશ્કરી છે એ પણ વ્યવસ્થા હતી, પણ અહીંયા બહુ ખાસો ઉલ્લેખ નથી એટલે આપણે અહીંયા જોશું નહીં, અહીંયા વાત કરશું નહીં. હા, બીજું, અહીંયા જમીનનું જે મહેસૂલ હતું એ કર સ્વરૂપે અથવા રોકડ સ્વરૂપે અથવા અનાજ સ્વરૂપે પણ લેવામાં આવતું હતું. કર સ્વરૂપે અથવા તો અનાજ સ્વરૂપે પણ લેવામાં આવતું હતું. અહીંયા બ્રાહ્મણો છે એમને જમીન દાનમાં, અહીંયા બ્રાહ્મણોને જમીન
દાનમાં આપવાની પરંપરા છે એ શરૂ થઈ હતી. પરંપરા શરૂ થઈ. બ્રાહ્મણોને જમીન દાનમાં આપવાની પરંપરા પણ અહીંયા શરૂ થઈ હતી. અને રાજા છે એમણે રાજાએ માલિક પાસેથી ખરીદી અને આપવાની હોય. હવે આ જો બ્રાહ્મણોને જે દાનમાં આપે ને એના ઉપર જે કર હોય ને એ કર અહીંયા શું થાય? રદ થાય. જમીન દાનમાં આપવાની ટૂંકમાં પરંપરા છે અહીંયા શરૂ થઈ હતી. અહીંયા નોર્મલી થોડીક એવી છે એ અર્થવ્યવસ્થા છે સાહેબ, વધારે અહીંયા આર્થિક વ્યવસ્થા નથી. પણ હા દેખો સ્થાપત્ય કલા છે તો વચ્ચે વચ્ચે સ્થાપત્ય કલામાં આપણે રાજાની જે સ્થાપત્ય કલા છે એ તો ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો અહીંયા દોસ્તો આ હતો સાતવાહન વંશ. આ જે યુગ છે એ સાતવાહન વંશ છે. અહીંયા જેટલા પણ બાંધકામો છે અગત્યના, એની પરિસ્થિતિ છે, નોર્મલી વાત છે, બહુ ડેપ્થમાં આટલું પડવાની જરૂર પણ નથી. ઠીક છે, આપણે આગળ છે એ પછીના વિડીયોની અંદર આગળ વંશ વિશે છે આગળ કન્ટિન્યુ વાત કરશું. થેન્ક યુ.